ગૌરવ્યા, હાલા મારી બૈરીને બુલબુલ વાળી ખબર પડી ગઈ લાગે છે. કેમ છે મારી જાનું, મારી ફટાકડી, મારી બુલબુલ? સાંભળો છો? હા આ બુલબુલ કોણ છે? હા હા કોણ? બોલો ની, કોણ છે? કાગડાનું નથી પૂછ્યું કે કાકા કરો છો, બુલબુલ કોણ છે? બાથરૂમ લાગી છે, બાથરૂમ જઈને આવ્યો. બાથરૂમ છે કે 2 નંબર? હા દેવી બોલ. હા બોલ દેવી. હલો નિર્યા, ગૌરવ્યા, હાલા મારી બૈરીને બુલબુલ વાળી ખબર પડી ગઈ લાગે છે. જો એ ગભરાટની અંદર છે ને તમે લોકોએ મારા ચિઠ્ઠા ખોલ્યા ને, આ વખતે હું તમને માફ કરવાનો નથી. લાસ્ટ ટાઈમ તું અમને મળવાના બાને પેલીને મળવા ગયેલો, મેં કોઈને કીધું? છે ને બોલવું જરૂરી હતું? પછી છે ને બીજાની સામે બી બોલાઈ જાય છે તમારા લોકોથી, યાદ છે ને? અલા ઓ અહીંયા હું બાથરૂમમાં ભરાયો છું, મને કહો હું શું કરું? ઓકે ચાલ ને, વિચારીને તને કહું. અરે સાંભળ, મને મારી બૈરી બોલાવે છે, હું પછી કરું. હલો હલો હલો, મૂકી દીધો. કંઈ નહીં, હવે હું જઈને સીધો પગમાં જ પડી જાઉં, એના પગમાં જ પડી જાઉં છું. કેટલી વાર લાગે? તું મારી વાત સાંભળ. અરે યાર, તમે મારે કંઈ સાંભળવું નથી. મને તો ખાલી એટલું જ ખબર છે કે આ બુલબુલ એક પક્ષી છે, બીજું મને કંઈ જ ખબર નથી. તું બુલબુલ પક્ષીની વાત કરતી હતી? અરે હા યાર, પેલા મારા ટીની માસી છે ને, એની ફોઈની છોકરીની સ્કૂલમાં બુલબુલ વિશે નિબંધ લખવાનો છે, તો એમણે મને કીધું. હું પક્ષી ઘરનો રખેવાળ છું, પિંજરા સાફ કરું છું પક્ષીઓના, કે મને બધા પક્ષીઓની ખબર હોય. ને આ ટીંકી માસીની છોકરીના નિબંધ લેવાની તારે જરૂર નહોતી. આ પક્ષીમાં મારો દેહાંત થઈ જતે. બુલબુલ પંખી વિશે તમને પૂછ્યું, તમે તો એવા ઉચકાઈ ગયા જાણે કે કોઈ હગી હોય તમારી. હા, તમને તો કઈ ખબર નથી પડતી.